જય સોમનાથ મિત્ર લાલભાઈ કોટડિયા બોલું જામપુરીથી। આ બધી 2000 હિતાવીને તૈયારીઓ હાલે છે। સરકારને પૈસે તાગડ ધીના કરી અને મોટી જાહેરાતો કરી અને સરકારને પૈસે અને પબ્લિકને પૈસે પછી કાલ ત્યાંથી તમે જામનગર જવાના, કાલ બપોર પછી કંઈક જામનગર જવાના, તો જામનગરે તમે એવડી મેદની ભેગી કરી ત્યાં ડીઝલ નહીં જોતું હોય ને। અમિતજી ગોહિલના વંશજો છે, આ કૃષ્ણકુમારજીના વંશજો છે, આ વેગડા ભીલજીના વંશજો છે, બરોબર છે, આ ઓહલિયાબાઈના વંશજો છે કે જેણે હજારો મંદિરો બનાવ્યા અને હજારો મંદિરના નવનિર્માણ કર્યા। તો અલિયાબાઈનું તમે કોઈ દી કે એના પરિવારમાં કોઈ તમે સ્વાગત કર્યું? સરદાર સાહેબના ત્યાં મોટા મોટા નામ લીધા, સરદાર સાહેબ આમ છે, સરદાર સાહેબ સેમ છે। એટલે ભાઈ 2016માં તમે સરદાર સાહેબનું નામ લેતા તો તમે જેલમાં પૂર દેતા। એટલે ભાઈ 30 વર્ષ થયા તમારું આ રાખીને બેઠા છે, ખેડૂતને પૂરા ભાવ તો મળ્યા નથી। અરે ખોટે ખોટી તમે પબ્લિકને ગુમરાહ કરી અને એમાંય પાટીદાર સમાજને મેન ગુમરાહ કરી અને તમારા આકાને નામ મોટું કરવા માટે તમે આ મોટા મોટા તાઇફા ચાલુ કર્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે સોનાની ખરીદી ન કરવી, વિદેશ પ્રવાસ ટાળવો તથા પેટ્રોલ ડીઝલનો બચાવ કરવો જેવી વાત કરી હતી। ત્યારે આ પાટીદાર આગેવાને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે પીએમ મોદી પોતે તો તમામ વસ્તુઓનો બચાવ કરવાની વાત કરે છે, પણ પોતાના કાર્યક્રમોમાં કરોડોના તાઇફાઓ કરે છે, સરકારી બસો ગોઠવે છે ભીડ ભેગી કરવા માટે। તો શું ત્યારે પેટ્રોલ ડીઝલનો વેડફાટ નથી થતો? સાથે જ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, તેમને સરદાર રત્ન એવોર્ડ મળવાનો છે। તેને લઈને પણ આ આગેવાને કહ્યું છે કે તમે સરદાર રત્ન એવોર્ડ તો મેળવો છો, પણ પાટીદારોની વાત નથી કરતા, નથી સાંભળતા। નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા। તો આવો સાંભળીએ પાટીદાર આગેવાન લાલજી કોટડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શું કહ્યું। હમણાં તો આ 2-3 દી થયા સાહેબનો પ્રસાર ધોમ હાલે છે। આ બધી 2000 હિતાવીને તૈયારીઓ હાલે છે। સરકારને પૈસે તાગડ ધીના કરી અને મોટી જાહેરાતો કરી અને સરકારને પૈસે અને પબ્લિકને પૈસે અત્યારે તો બધું આ કરવાનું છે। રહી વાતે આજે કે કાલે મોદી સાહેબ આવું ભાષણો કરવા ઠોકવા મળ્યા હવે કે ભાઈ કે ડીઝલનો વપરાશ ઓછો કરો, હોનું ઓછું લ્યો, ખરીદો। કારણ કે હોનું ખરીદેવા તમે રહેવા દીધા નથી અને ડીઝલનો વપરાશ તો તમારી પાર્ટીઓ કરે મારા વાલા। ચૂંટણી હોય એટલે કે ખરે હો ગાડીઓ હાલતી હોય, બરોબર છે। હમણાં તમે રાજકોટ ઓલા સોમનાથ આવ્યા તો 2000 તો બસો સારું કરતી મૂકી હતી, તેમાં તો હું ઓલું પાણી હાલતું છે ને, કે એમને ધક્કા ગાડી કે ડબલ એન્જિનની સરકાર છે એટલે કાંઈ જરૂર ન પડે, એક વાંસ જોડી જો એટલે એક સીધી હાલી જાય। પછી કાલ ત્યાંથી તમે જામનગર જવાના, કાલ બપોર પછી કંઈક જામનગર જવાના, તો જામનગરે તમે એવડી મેદની ભેગી કરી ત્યાં ડીઝલ નહીં જોતું હોય ને, બરોબર છે। ત્યાં જઈને કૃષ્ણકુમારજીના 2 વખાણ કરશો। અહીંયા જેમ હમીરજી ગોહિલના નામ લીધા, વેગડાજી ભીલના નામ લીધા, પણ તમને એવું થયું કે આ મહાન પુરુષો છે એના વંશજોને આપણે એકાદાને ટ્રસ્ટમાં લઈ કે કોઈ દી એને બોલાવીને સ્વાગત વિધિ કરાવી કોઈ દી તમે નથી? કૃષ્ણકુમારજી વંશના વંશજોને ત્યાં બોલાવીને સ્વાગત વિધિ કરી નથી? અમીરજી ગોહિલના વંશજોને બોલાવીને કોઈ દી સ્વાગત વિધિ કરી કે આ અમીરજી ગોહિલના વંશજો છે, આ કૃષ્ણકુમારજીના વંશજો છે, આ વેગડા ભીલજીના વંશજો છે, બરોબર છે, આ ઓહલિયાબાઈના વંશજો છે કે જેણે હજારો મંદિરો બનાવ્યા અને હજારો મંદિરના નવનિર્માણ કર્યા। તો અલિયાબાઈનું તમે કોઈ દી કે એના પરિવારમાં કોઈ તમે સ્વાગત કર્યું? ખાલી એના નામ લઈ અને ખાલી તમારે મોટી મોટી વાહિયાતીઓ કરી અને તમારે ખાલી મત જ ભેગા કરવા છે। કારણ કે એના પરિવાર હોય કે એનું સમાજ હોય કે જે કોઈ હોય એ ઉડી ભાઈટમાં પડે, તમારે કાંઈ લેવા દેવા, ખાલી એના નામે 2-3 દી નામ લઈ કે આના સમાજે ભાઈ તમને કહું ભોળો છે ભોળવાઈ જાય। સરદાર સાહેબના ત્યાં મોટા મોટા નામ લીધા, સરદાર સાહેબ આમ છે, સરદાર સાહેબ સેમ છે। એટલે ભાઈ 2016માં તમે સરદાર સાહેબનું નામ લેતા તો તમે જેલમાં પૂર દેતા। હે તે દી ક્યાં તમે તમારી મના પેટમાં બધા ઘરી ગયા હતા? અને અત્યારે બીજા 2 વિડીયા બનાવીને કોમેન્ટો કરે છે, સરદાર સાહેબનું ફલાણું બનાવી દીધું, ઢીકડું બનાવી દીધું।
ભાઈ તમારા બાપ દાદાના નામ કોઈક ભૂહી નાખે ને તો તમને નીચેથી ટીપા પડે. હો એટલે બોલવામાં તમે થોડીક તમે મર્યાદા રાખો તો સારું છે એમ. અને કાંઈ અમને વાંધો નથી કે મોદી સાહેબ રાત રહ્યા હોય તો અમને કાંઈ બોલે ભીખ માગતા હતી કદાચ રહ્યા હોય તો અમને કાંઈ વાંધો નથી. આ તો તમે એના વખાણ કરો. બાકી હિન્દુ ખતરામાં છે, હિન્દુ ખતરામાં છે. એટલે ભાઈ તમારો અત્યારે 80% ભારત ઉપર તમારો ભગવો ઝંડો લહેરાય છે અને હિન્દુ ખતરામાં છે. ખતરામાં તો તમારી ડોઈ તમારી ખુડસ્યું છે એટલે તમને બળતરા થાય છે. એટલે ચૂંટણી આવે એટલે હિન્દુનો મુદ્દો મોર ઉપાડી અને હિન્દુને અંદરો અંદર બધવી અને હિન્દુને પૂરા કરી દેવાના. જે બી અત્યારે પટેલ સમાજમાં તમે જે બી તમારી આ મનોમાની આખો છો એ જ માયલી તમે ઓપન અપરાવીશ. અત્યારે હું અપનાવું છું એ જ માયલી. સુરતમાં ખોડલધામ બનાવડાવ્યું, અમદાવાદમાં બનાવડાવ્યું, પછી વડોદરામાં નવું બનાવ્યું, આ વિસાવદરમાં બનાવ્યું. એ છેલ્લે તો બધી તમારી ભાજપની કાર્યાલય શું છે? છેલ્લે તમારી ભાજપની કાર્યાલય. એટલે ભાઈ વિસાવદરમાં શૈક્ષણિક કુલ છે તો બીજો અહીંયા કણે પૈસો બનાવી ડેવલપમેન્ટ કરી અને ખોટા સમાજને ગુમરાહ કરવાનો. બરોબર છે. અને તેથી તમે એવું કહેતા હતા કે ભાઈ જે કાંઈ સ્ટેજ ઉપર બેહાડવામાં આવશે એ માત્ર ને માત્ર જે દાતા હશે એને બેહાડવામાં આવશે. આવું વિસાવદરના એક આગેવાને આપણને કીધું હતું. બરોબર છે. તો ત્યાં કણે તમે પોણી ભાજપને ખડકી દીધી હતી અને ભાજપના તમને કોઈ આગળ સ્વાગત કર્યા ને બધું કર્યું. એટલે મારું તો તમને પબ્લિક નહીં કહેવાનું છે કે તમે જોજો, વિચારજો અને જાણજો. કારણ કે માત્ર ને માત્ર 2000 હિતાવીની આ તૈયારીઓ હાલે છે. શું હાલે છે? 2000 હિતાવીની તૈયારીઓ. પછી ત્યાંથી આપણે આ ઓલું માઇક કોમ્પ્રેશન કર્યું હતું. એ કે આ ધામ બની જાય તો તમને ખેડૂતને પૂરા ભાવ મળશે, ખેડૂતને તમને ઓલું મળશે ને ખેડૂતને ઠીકડું મળશે ને પૂછડું મળશે. એટલે ભાઈ 30 વર્ષથી તમારું આ રાખીને બેઠા છે, ખેડૂતને પૂરા ભાવ તો મળ્યા નથી. અરે ખોટી તમે પબ્લિકને ગુમરાહ કરી અને એમાંય પાટીદાર સમાજને મેન ગુમરાહ કરી અને તમારા આકાને નામ મોટું કરવા માટે તમે આ મોટા તાઇફા ચાલુ કર્યા છે. બરોબર છે. આ ભાઈ ત્યાંથી ગમે સ્ટેજ ઉપરથી મોટી ફોકિયાતીઓ ઝૂકે મોદી સાહેબ કે તમે ડીઝલનો વપરાશ ઓછો કરજો, ઊંડિયામણ ઓલું લઈ જો, ઓલું ઓછું કરજો. એટલે ભાઈ તમે કાયમ ના તમને કહું કેટલા ડીઝલ બારો. તમે ભાઈ વિદેશમાં પ્રવાસ જવાની ના પાડો તો તમે શું કામ કાયમ પત્તે ઠોકવા જાવ છો ને? તમે 1000 કરોડના વિમાનો લઈ અને ત્યાંથી ટીપ મારીને આવ કેવડું ડીઝલ જોઈશે પૂછો ને જરીક પબ્લિકને. તમે જરીક ચોખવટ તો કરો કેવડું ડીઝલ જોઈશે ને કેવડો ખર્ચો તમારી એક ટીપનો કેવડો ખર્ચો થાય છે. તમે કોકને ખાલી તમે લેખિતમાં આંકડો તો આપો પણ નહીં આપી શકો તમે. કારણ કે તમારો બાપ દાદાને ટણ બધું છે. આવલો કહેતો જેને તમારે કુકડે ટણ હવાર છે. એટલે પબ્લિકને તો બે બાજુ પીચાવવાનું છે. પણ પબ્લિકને મારી એવી જનતાને નમ્ર વિનંતી છે કે આના હાઈફાઈ તાઇફા અને હાઈફાઈ લાઈફું અને હાઈફાઈ તમને કહું ઓલા મોઢે કરવાના બધા તમે એના ખર્ચાનું તમે કદી ખાકદી માગો. કેવડો ખર્ચો છે આ મોદી સાહેબનો ઈ. બરોબર છે. હજારોના તો તમને કહું બોલું પેનું, લાખ કરોડોની ઘડિયાળું, 10, 15, 20 લાખના સૂટો. અને અત્યારે પબ્લિકને એમ કે તમારે ન્યાય રહેવાનું, તમારે ગરીબ થવાનું છે, તમારે સાવકાર નથી થવાનું. એટલે અમારા ડંકા હાયલા કરીને અમે જેમ કહીએ એમ કરી રાખે. બરોબર છે. અરે આવું બધું છે. એટલે પબ્લિકને વિચારો, જાવો, જોણો અને પછી તમે આ લોકોને જાકારો જરીક આપો, નકર આ દેશને બરબાદ કરી નાખશે. જેટલું કઈ વિનું છું. જય હિન્દ, જય ભારત. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.